સર્વે પિતૃઓના મોક્ષાર્થે સનાતન સેવા મંડળ પોલીસ સ્ટેશન સામે દેવીભૂમિ દ્વારિકાની દિવ્ય ધરા પર જગ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદી રમેશ ચંદ્રભાઈ જગ અને શ્રીમતી જ્યોતિબેન જગને વિનંતી કરીશ. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવદી ચિરાગભાઈ જગ અને પરમ ભગવદી પરાગભાઈ જગ સંપન્ન કરશે તેવી વિનંતી છે. સાથે સાથે ચિત્રાબેન અને નિરલાબેન અને બાળકો પણ આ પૂજન વિધિમાં સામેલ થાય તેવી વિનંતી છે. જગ પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, કુટુંબીજનો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે આપ સૌનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રે જગ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કર્તવ્ય ટીવી ચેનલમાં પણ આ કથાનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. આમ કર્તવ્ય ટીવી ચેનલ, શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અધિક માસમાં અધિક ફળ પ્રાપ્ત કરવાના અને પ્રાપ્ત થવાના સંયોગના સાક્ષી બનેલા સૌનું જગ પરિવાર વતી હાર્દિક સ્વાગત. સત્સંગની સાથે સર્વ સમાજના ગરીબ ઘરના બાળકો માટે કંઈક કરી છૂટવાની એક ખેવના અને ભાવના સાથે અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્યે 40 વીઘા જેવા પાવન પરિસરમાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય દાદાની સ્વપ્નની શાળા એટલે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના આર્થિક ચિંતિત બાળકોના શિક્ષણ ઘડતરનું કામનું પૂજ્ય દાદાનું સાકાર થતું સ્વપ્ન એટલે તથાસ્તુ વિદ્યાપીઠ. કોઈપણ સમાજનો તેજસ્વી ઓજસ્વી કે જે ભણવામાં હોશિયાર છે પણ નાણાંના અભાવે પોતાનો અભ્યાસ અધૂરો છોડે એમ છે, એવા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના બાળકને આપણે તથાસ્તુ વિદ્યાપીઠમાં રહેવું, જમવું અને તમામ પ્રકારની સ્ટેશનરી ટ્યુશન સાથેનું તદ્દન નિઃશુલ્કપણે એવા બાળકોના શિક્ષણ ઘડતરનું કામ કરવા આપણે તથાસ્તુ વિદ્યાપીઠ પ્રસ્થાપિત કરી છે અને હાલ તે નિર્માણાધીન છે. સાથે સાથે આવા બાળકોના 2 વર્ષના અભ્યાસ દરમિયાન એ બાળકની એક દક્ષિણા શું, ગુરુ દક્ષિણા તરીકે તો 2 વર્ષના એ બાળકના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના એ નિઃશુલ્કપણે અપાતા અભ્યાસ પૂર્ણ થાય અથવા તો એ અભ્યાસની સાથે દૈનિક તેમણે કૃષ્ણના મુખેથી ગવાયેલું મહાકાવ્ય ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરવાનો રહે છે. અને આમ 2 વર્ષના અભ્યાસ પછી એ બાળક શિક્ષા સાથે દીક્ષા એટલે કે ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરી એ તથાસ્તુ વિદ્યાપીઠમાંથી શિક્ષિત અને દીક્ષિત થઈ સમાજમાં પોતાનું પદાર્પણ કરશે. આ અંગેની વિશેષ વિગતો માટે મારા ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે એ સ્ટોલ પર અને પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો વગેરેનું પુસ્તક તેમજ બેરખો, માળા, રાધાકૃષ્ણ દેવના દિવ્ય ફોટો ફ્રેમની અને આવી આધ્યાત્મિક ધાર્મિક વસ્તુ જ્યાં પ્રાપ્ત છે એ રાધે રાધે સાહિત્ય સ્ટોલ મારા ડાબા હાથે જે કોઈ ભક્તોને આવી આધ્યાત્મિક ધાર્મિક વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય, પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે ત્યાં સંપર્ક કરી શકે છે. અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આ શિક્ષણ યજ્ઞના આયામમાં પોતાની સહભાગિતા, પોતાનું યોગ્ય યોગદાન
પોતાની આર્થિક શુભેચ્છા ભેટ માટે પણ તે ત્યાં સંપર્ક કરી શકે છે. સાથે સાથે જે વાલીઓને કોઈ સંતાન નથી તેવા વાલીઓ માટે આપણે વડીલોનો વિસામો નામે એક વૃદ્ધાશ્રમ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને જે બાળકોને પોતાના વાલી નથી, માતા પિતા નથી, એવા અનાથ બાળકો માટે એક અનાથાશ્રમ મારું ઘર નામે પણ આ તથાસ્તુ વિદ્યાપીઠના 40 વીઘાના પ્રાંગણમાં આપણે એ નિર્માણાધન કરવા જઈ રહ્યા છીએ. આમ સત્સંગની સાથે સેવાના આયામોમાં પણ આપ સૌ જોડાશો એવી યાદી સાથે આપણને સૌને વ્યથા પણ છે અને થાક પણ છે. પણ એનું નિવારણ શું? તો કે વ્યથા મટાડે તે કથા અને થાક ઉતારે તે કથા. એવી વ્યથા અને થાક ઉતારનારી આ કથાનું દિવ્યભૂમિ દ્વારકાની આ પ્રાંગણમાં અને જેમનું દિવ્ય સ્વરૂપ પણ અહીં સ્થિત છે એવા દ્વારકાની આ દેવભૂમિ ખાતે દ્વિતીય દિવસના જ્ઞાન સત્રથી આપણને સૌને પ્રેરિત કરવા આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે જય દ્વારકાધીશ. બુટ ભવાની માત કી જય, રાંદલ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.